કેમ છો મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમારી ચેનલ પર રોજબરોજના સમાચાર જોવા મળશે, તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। ગુજરાતમાં આવી રહ્યો છે નવો વરસાદનો રાઉન્ડ। સૌથી વધુ વલસાડના કપરડામાં 6.14 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડ વાપી 3.8 ઇંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 1.46 વરસાદ, નવસારીના ગેરખામમાં 1.38 ઇંચ વરસાદ, વલસાડમાં 1.14 ઇંચ વરસાદ, વલસાડના પારડીમાં 1.14 ઇંચ વરસાદ, ડાંગમાં મહાહવામાં 1.1 ઇંચ વરસાદ, સુરતના માંડવીમાં 1.6 ઇંચ વરસાદ, ડાંગના સુરબીરમાં 1.6 ઇંચ વરસાદ, નવસારીમાં વાસદામાં 1.2 ઇંચ વરસાદ, અન્ય તાલુકામાં 38 તાલુકા અને 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। જેમાં ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, પંચમહાલ, દાહોદ, પંચમહાલ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ગણેશ ચતુર્થીને લઈને જાહેરનામું। શ્રીજીના આગમન, સ્થાપન અને વિસર્જન સમયે જાહેર માર્ગ પર મજૂરી વગર સરઘસ કે ડીજે કરવું નહીં। મોટી મૂર્તિ બેઠક સાથે 9 ફૂટ કરતાં વધારે ઊંચી ન હોવી જોઈએ। પોપ અને ફાઇબરની મૂર્તિ 5 ફૂટથી વધારે ઊંચી ન હોવી જોઈએ। ઊંટગાડા, બળદગાડા, દાસી કે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પ્રતિબંધ। મૂર્તિઓનું એસએમસી દ્વારા કૃત્રિમ રીતે બનાવેલી તળાવમાં અથવા દરિયામાં વિસર્જન કરવું રહેશે।